નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું 1 એપ્રિલ 2026 અને પોસ્ટ ઓફિસમાં જે નવા વ્યાજ દરો આવ્યા છે તો ત્યાર પછી હવે આવનારા સમયની અંદર અથવા તો અત્યારે જે છે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમ મતલબ કે ફિક્સ ડિપોઝિટમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમને વળતર કેટલું મળશે। હવે એમાં પણ તમારા ઓપ્શન છે કે ભાઈ તમે 1 વર્ષ માટે રોકાણ કરી શકો, 2 વર્ષ માટે રોકાણ કરી શકો, 3 વર્ષ માટે રોકાણ કરી શકો અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો। તો તમામનું આપણે કેલ્ક્યુલેશન કરીશું મિત્રો કે તમે કેટલા વર્ષ તમે પૈસાનું રોકાણ કરો તો તમને કેટલા રૂપિયા મળશે। સાથે સાથે આપણે એ પણ વાત કરીશું મિત્રો આપણે કે જો તમે 5 વર્ષ માટે પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તો તમારે ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકાણ ન કરવા જોઈએ। પોસ્ટ ઓફિસની એક બીજી સ્કીમ છે બરાબર, તેમાં તમે પૈસાનું રોકાણ કરો તો તમને એમાં થોડું વ્યાજદર જે છે એ વધારે મળે છે। તો એ કઈ સ્કીમ છે અને કેટલું વ્યાજદર મળે એના વિશે પણ આપણે વાત કરીશું। આપણે સાથે સાથે જે છે ટેક્સ બેનિફિટ કેટલો મળે તો એના વિશે આપણે ચર્ચા કરીશું। અમુક તમારા જે લગતા જે પ્રશ્નો જે હોય મૂંઝવતા પ્રશ્નો હોય તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમની અંદર તમે ફિક્સ ડિપોઝિટમાં અત્યારે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય 1, 2, 3 અને 5 વર્ષ, તો આમાંથી તમે કોઈ પણ સમયગાળો સિલેક્ટ કરી અને 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 1 એપ્રિલ 2026ના રોજથી તમને કેટલું વ્યાજદર મળવા પાત્ર રહેશે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરીશું। પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત તમને હું જણાવવા માગું છું મિત્રો કે તમને જો આ ટોટલ વ્યાજદર જે છે એના વિશે તમામ માહિતી વાંચવી હોય તો તમે આ આર્ટિકલ જે છે એ નીચે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમ જે છે તો એ શું છે। તો પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમ જે છે એ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ છે અને ટેકનિકલ ભાષામાં એને ટાઈમ ડિપોઝિટ કહેવામાં આવે છે। કારણ કે ટાઈમ ડિપોઝિટ મતલબ કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ, તો આવા એટલા સમય તમને ઓપ્શન આપે છે અને એમાં તમે રોકાણ કરી શકો છો। એક ફિક્સ અમાઉન્ટ જે છે તમે ડિપોઝિટ કરી શકો છો અને જેટલા સમય સુધી રોકશો તો એ પ્રમાણે તમને વાર્ષિક ધોરણે ચક્રવૃત્તિ વ્યાજદર તમને મળવાપાત્ર હોય છે। પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝિટની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ આપણે મિત્રો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ જે છે એ 100% સરકારી સ્કીમ છે, સરકાર એનું હેન્ડલ કરે છે, એટલા માટે તમે આમાં ગમે તેટલા રૂપિયાનું ઇન્વેસ્ટ કરો તો એ 100% સેફ હોય છે। ઓછામાં ઓછું આમાં તમે 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો। મેક્સિમમ આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી, 5 લાખ, 10 લાખ, 15 લાખ તમે રોકાણ કરી શકો છો। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ખાતાના પ્રકારની વાત કરીએ તો ખાતું જે છે સિંગલ ખાતું પણ તમે તમારા નામ ઉપર ખોલાવી શકો છો અને મેક્સિમમ 3 વ્યક્તિ આમાં ખાતું ખોલાવી શકે છે। મતલબ કે પતિ પત્ની અને એનું બાળક જે છે 18 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો એ 3 જોઈન્ટમાં પણ આ ખાતું ખોલાવવામાં શકે છે। ટ્રાન્સફરની સુવિધા જે છે એ પણ છે આમાં મિત્રો। માની લો કે તમે ક્યાંય પણ નોકરી કરતા હોય અને બીજી જગ્યાએ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી થઈ હોય તો એ ખાતું તમારું ટ્રાન્સફર થઈ શકશે, તો એ પણ સુવિધામાં છે। ત્યાર પછી વાત કરીએ કે ટીડી સ્કીમ 1 એપ્રિલ 2026ના અંદાજિત વ્યાજદર જે છે એની ગણતરી આપણે કરીએ છીએ। તો પોસ્ટ ઓફિસના નવા વ્યાજદર 3 મહિને બદલાતા હોય છે, આપણે બધાને ખ્યાલ છે, પરંતુ બહુ ઝાઝો ફરક પડતો નથી મિત્રો, પોઈન્ટ્સનો ફરક પડતો હોય છે। બાકી જે પ્રમાણે રેગ્યુલર મળતા હોય છે તો એ જ પ્રમાણે મળવાપાત્ર રહેશે। તો હાલની સ્થિતિને ધ્યાનમાં લઈ અને પોસ્ટ ઓફિસના વ્યાજદર જે છે એના ઉપર આપણે કેલ્ક્યુલેશન કરીશું કે માની લો કે અત્યારે જે છે તમારું 1 લાખ રૂપિયા તમે 1 વર્ષ માટે ટીડી સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો તમને ટોટલ 1 લાખ રૂપિયાના કેટલા રૂપિયા 1 વર્ષ પછી મળવા પાત્ર રહેશે। તો અહીંયા એનું કેલ્ક્યુલેશન જે છે હું તમને લાઈવ છે તો એ તમને જણાવું છું કે 1 વર્ષનું વ્યાજદર અત્યારે કેટલું છે 6.9% વાર્ષિક વ્યાજદર છે અને 6.9% લેખે તમને 1 લાખનું વ્યાજદર કેટલું મળશે 7080 રૂપિયા। ટોટલ મળવાપાત્ર રકમની વાત કરીએ આપણે તો 1,07,080 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે। તે જ પ્રમાણે મિત્રો તમે 2 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો તમને કેટલા મળવાપાત્ર રહેશે તો 2 વર્ષનું વ્યાજદર જે છે એ વાર્ષિક 7% વ્યાજદર છે અત્યારે અને ટોટલ 2 વર્ષમાં તમને ટોટલ રકમ મળવાપાત્રની વાત કરીએ વ્યાજની તો 14,370 રૂપિયા। ટોટલ રકમની વાત કરીએ તો 1,14,370 રૂપિયા જે છે 2 વર્ષ પછી તમને મળવાપાત્ર રહેશે। એ જ પ્રમાણે 3 વર્ષ માટે જે છે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો તમને 3 વર્ષ પછી 1 લાખના કેટલા રૂપિયા મળી શકશે તો 3 વર્ષમાં તમે ઇન્વેસ્ટ કરો તો 7.1% વાર્ષિક વ્યાજદર તમને મળવાપાત્ર રહેશે અને વ્યાજ જે છે 7,291 રૂપિયા જે છે તમને મળવાપાત્ર રહેશે વાર્ષિક। તો 3 વર્ષનું કેટલું થશે 21,873 રૂપિયા। ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો 1,21,873 રૂપિયા તમારે 3 વર્ષના મળવાપાત્ર રહેશે। એ જ પ્રમાણે તમે માની લો કે
5 વર્ષ, આમાં 4 વર્ષનો ઓપ્શન નથી આવતું મિત્રો, એટલે ડાયરેક્ટ 5 વર્ષ માટે તમે રોકાણ કરી શકો છો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ. તો 5 વર્ષ માટે ટીડી સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યા હોય 1 લાખ રૂપિયા, તો તમારે કેટલા રૂપિયા ટોટલ મળવા પાત્ર રહેશે? તો 5 વર્ષનું તમે ઇન્વેસ્ટ કરો તો અત્યારે હાલનો વ્યાજદર જે છે 7.5% વાર્ષિક વ્યાજદર. અને વાર્ષિક વ્યાજની વાત કરીએ તો 7,713 રૂપિયા તમને વાર્ષિક વ્યાજ મળશે. અને 5 વર્ષના વ્યાજની વાત કરીએ તો 38,567 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. તો ટોટલ રકમની વાત કરીએ તો 1,38,567 રૂપિયા તમને 5 વર્ષના તમને મળવા પાત્ર રહેશે 7.5% લેખે. તો હવે અહીં આપણે ટોટલ વ્યાજદરની વાત કરી લઈએ. આપણે એક વખત હેડલાઇન્સ જે છે કે ભાઈ તમે 1 વર્ષ માટે તમે પૈસા રોકો તો કેટલા વાર્ષિક વ્યાજદર છે? 6.9%, 7,080 રૂપિયા તમને મળશે 1 લાખના. 2 વર્ષ માટે તમે રોકો તો 7%, 7,185 રૂપિયા મળવા પાત્ર હોય છે. 3 વર્ષ માટે રોકો તો 7,100 રૂપિયા 1 લાખના 7,291 રૂપિયા તમને વાર્ષિક વ્યાજદર મળવા પાત્ર રહેશે. 5 વર્ષ જે છે તો તમે રોકો તો વાર્ષિક વ્યાજદરની વાત કરીએ આપણે તો 7.5% લેખે 7,713 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. પરંતુ હું અહીંયા તમને એક સજેસ્ટ કરીશ મિત્રો કે જો તમે 5 વર્ષ માટે રોકાણ કરવા માગતા હોય તો તમે ટીડી સ્કીમમાં રોકાણ ન કરો. શા માટે રોકાણ ન કરો? તો કે ભાઈ 5 વર્ષ માટે રોકાણ કરવા માગતા હોય તો પોસ્ટ ઓફિસમાં એક અલગથી સ્કીમ છે જેનું નામ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, NSC. હવે NSCમાં શા માટે રોકવા જોઈએ? તો NSCમાં એટલા માટે રોકવા જોઈએ મિત્રો કે એમાં તમારે વ્યાજદર જે છે થોડું વધારે મળે છે. હવે એનું ટોટલ કેલ્ક્યુલેશન કરીને પણ હું બતાવું કે ભાઈ કેટલો રૂપિયાનો ફરક પડે છે. તો NSC સ્કીમમાં જે છે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો તો 5 વર્ષમાં જે છે ટીડીમાં તમે રોકો તો 7.5% મળે છે, આમાં 7.7% મળે છે, મતલબ કે 2 પોઈન્ટ વધારે મળે છે. હવે 2 પોઈન્ટના પૈસા કેટલા મળશે એ પણ હું તમને જણાવીશ આગળ. તો ટોટલ જે છે 5 વર્ષનું વ્યાજ છે આમાં કેટલું મળશે? 44,900 રૂપિયા. અને ટોટલ રકમ જે છે મળશે 1,44,900 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. હવે અહીંયા તમારે ફરક જે છે એની વાત કરીએ આપણે તો ટીડી સ્કીમ જે છે એમાં તમે જોઈ શકો છો 7.5% વાર્ષિક વ્યાજ મળે છે. NSCમાં 7.7% વાર્ષિક વ્યાજ મળે છે. મતલબ ટીડીમાં 5 વર્ષમાં 1 લાખ રૂપિયાની જગ્યાએ 1 લાખ રૂપિયાની સામે તમે 1,38,567 રૂપિયા મળશે. એ જ પ્રમાણે તમે જો NSCમાં રોકશો એ જ પૈસા તો તમને 1,44,900 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. કેટલા રૂપિયાનો ફાયદો થશે? તો કે 6,333 રૂપિયાનો તમને વધારે ફાયદો થશે. વાત કરીએ મિત્રો ટેક્સ બેનિફિટની કે ભાઈ ટીડી સ્કીમમાં ટેક્સ બેનિફિટ કેટલું મળશે? તો ભારતીય આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રોકાણકાર અને નાણાકીય વર્ષમાં કુલ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જે છે એ ટેક્સ મુક્ત મેળવી શકે છે. શરત એટલી જ છે મિત્રો આમાં કે ભાઈ આ લાભ જે છે માત્ર 5 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ જે છે એમાં જ મળે છે. જો તમે 1 વર્ષ, 2 વર્ષ અથવા તો 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ કરાવો છો તો તેમાં તમારે આ ટેક્સનો લાભ મળતો નથી. શા માટે કરવો જોઈએ 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ? તો 1 લાખ રૂપિયાનું રોકાણ કરો તો 5 વર્ષ માટે કરો છો તો એ માત્ર વ્યાજ જ નથી કમાતા તમે, પરંતુ તમે 20 થી 30% ટેક્સ સ્લેબમાં આવતા હોય તો તમે હજારો રૂપિયાનો ઇન્કમ ટેક્સ પણ બચાવી શકો છો. આથી લાંબા ગાળાના લક્ષ્યો જે છે 5 વર્ષની ટીડી અને બેંક એફડી કરતાં તમે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે મિત્રો તફાવતની વાત કરીએ કે ભાઈ તમે બેંક ફિક્સ ડિપોઝિટમાં કરો પછી પોસ્ટ ઓફિસમાં ટીડી કરો તો એ બંને વચ્ચેનો તફાવત શું છે? તો તફાવત વિશે વાત કરીએ આપણે તો સૌપ્રથમ જે છે સુરક્ષાની વાત કરીએ. સૌથી મહત્ત્વનું હોય છે મિત્રો સુરક્ષા. ભલે થોડું ઘણું વ્યાજ ઓછું આવે પરંતુ સુરક્ષા જે છે સૌથી મહત્ત્વની વસ્તુ છે. તો પોસ્ટ ઓફિસમાં 100% સુરક્ષા તમારા ગમે તેટલા પૈસા હોય 15, 20, 25, 50 લાખ રૂપિયા હોય તો પણ એ સુરક્ષાની ગેરંટી હોય છે. બેંક કોઈ પણ પ્રાઇવેટ બેંક જે છે એમાં કેટલા પૈસાની સુરક્ષા હોય છે? ફક્ત 5 લાખ રૂપિયાની સુરક્ષા હોય છે મિત્રો. માની લો કે તમારા 15 લાખ રૂપિયા જે છે એમાં કોઈ પણ બેંક પ્રાઇવેટ બેંકમાં તમારા ઇન્વેસ્ટ છે અને એ બેંક જે છે એમાં કોઈ પણ નુકસાની આવી ગઈ હોય અથવા તો મતલબ કે લૂંટફાટ થઈ ગઈ હોય અથવા તો સળગી ગઈ હોય અથવા તો એ નુકસાની મતલબ કે દેવામાં હોય તો તમારા 15 લાખ રૂપિયાના ફક્ત તમને મળવા પાત્ર રહેશે 5 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા જે છે તમને મળવા પાત્ર નહીં રહે. એની સામે પોસ્ટ ઓફિસ જે છે 100% સુરક્ષિત છે. ત્યાર પછી વાત કરીએ વ્યાજદર. તો વ્યાજદર જે છે પોસ્ટ ઓફિસમાં દર 3 મહિને નક્કી થાય અને સ્થિર અને બેંક કરતાં વધારે હોય છે. ત્યારે બેંકોની વાત કરીએ તો દરેક બેંકમાં દર અલગ હોય છે અને રેપો રેટ દ્વારા બદલાતા હોય છે.
વ્યાજની ગણતરીની વાત કરીએ તો ત્રિમાસિક ચક્રવૃત્તિ વ્યાજદર સાથે ગણતરી થાય છે અને બેંકમાં પણ ત્રિમાસિક વ્યાજની ગણતરી થાય, પરંતુ તેમાં થોડું વધારે હોય છે. મુદ્દતની વાત કરીએ તો 1 વર્ષ માટે રોકાણ કરી શકો, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટેના વિકલ્પો છે. જ્યારે પ્રાઇવેટ બેંકોમાં 7 દિવસથી લઈ અને 10 વર્ષમાં પસંદ તમે કરી શકો છો. ટેક્સ બેનિફિટ જે છે તો એમાં ફક્ત 5 વર્ષની ટીડી સ્કીમમાં 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ તમને ફ્રી મળશે. તો સેમ એમાં પણ એ જ છે, પ્રાઇવેટ બેંકોમાં પણ 5 વર્ષ ટેક્સ સેવર સ્કીમ જે છે એમાં છૂટ મળે છે. વારંવાર પ્રશ્ન પૂછાતા હોય તેના વિશે થોડી ચર્ચા કરી લે મિત્રો, કે પોસ્ટ ઓફિસમાં એકવાર પૈસા જમા કરાવ્યા બાદ પાકતી મુદત પહેલાં પૈસા ઉપાડી શકાય કે ન ઉપાડી શકાય? તો બિલકુલ તમે ઉપાડી શકો છો મિત્રો, પરંતુ શરત એટલી જ છે કે રોકાણ કર્યાના 6 મહિના પછી પૈસા ઉપાડી શકશો. સાથે સાથે વ્યાજમાં થોડી પેનલ્ટી પણ તમને લાગવા પાત્ર રહેશે. બીજો પ્રશ્ન, શું આ યોજનામાં સિનિયર સિટીઝન માટે અલગ વ્યાજદર મળે છે? તો એનો જવાબ છે બિલકુલ નહીં. ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં તમામ માટે સરખા વ્યાજદર હોય છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પોસ્ટ ઓફિસમાં એક સિનિયર સિટીઝન માટે એક અલગ સ્કીમ છે, જેને SCSS નામથી આપણે જાણીએ છીએ. 60 વર્ષથી ઉપરના અથવા તો 60 વર્ષની ઉંમર હોય તો એમાં તમે રોકાણ કરી શકો છો. 8.2% અંદાજિત વાર્ષિક વ્યાજદર એમાં મળે છે. ત્યાર પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ તો 1.5 લાખથી વધુ રોકાણ પર ટેક્સ બેનિફિટ મળશે. તો એનો જવાબ છે મિત્રો કે તમે રોકાણ ગમે તેટલું કરી શકો છો, પરંતુ ઇન્કમ ટેક્સ 80C હેઠળ માત્ર 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ ટેક્સ છૂટ મળશે. એ ક્લિયર છે. વ્યાજની રકમ મને ક્યારે મળશે? વ્યાજની ગણતરી ત્રિમાસિકે થતી હોય છે મિત્રો, પરંતુ 3 મહિને વ્યાજદર આમાં નથી મળતું. તેમાં તમારા ખાતામાં વાર્ષિક વર્ષના અંતે જે છે તમારા જમા થતા હોય છે. મતલબ કે જ્યારે પણ તમારા સમય જે છે પૂરો થાય ત્યારે તમને વ્યાજ સહિત મુદ્દલ સહિત વ્યાજ મળવા પાત્ર રહેશે. શું હું એક કરતાં વધુ ટીડી ખાતા ખોલાવી શકું છું કે નહીં? તો બિલકુલ તમે ગમે તેટલા ખાતા ખોલાવી શકો છો, એમાં કોઈ પણ ઓબ્જેક્શન હોતું નથી. બરાબર, તો આ પ્રમાણે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આમાં રોકાણ કરવાની કોઈ સલાહ નથી આપવામાં આવતી મિત્રો. આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પ્રશ્ન કરી શકો છો, પરંતુ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં છું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.